ઉમરગામ તાલુકાના ભાટી કરમબેલી ખાતે વર્ષો પહેલા બંધ પડેલી પ્રાથમિક શાળા જર્જરિત થઈ જતા થોડા દિવસો પૂર્વે તોડી પડાઈ હતી। જો કે આ સમગ્ર પ્રક્રિયા શાળાના મુખ્ય શિક્ષકે ખાતાકીય મંજૂરી બાદ કરી હતી। તોડી પડાયેલી જર્જરિત શાળાની જમીન પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક યોગેશ પટેલે સરકારી રાહે કરાવતા ચોંકાવનારી વિગતો મળી હતી, જેમાં અસલ 7/12માં જમીનનું ક્ષેત્રફળ 20.23 ગુંઠા હતું, યાની 2023 ચોરસ મીટર હતું। ત્યારબાદ નવી 7/12ની નકલમાં ખાતાકીય પ્રિન્ટિંગ ભૂલથી 17.60 ગુંઠા એટલે કે 1760 ચોરસ મીટર થઈ ગયું હતું, પરંતુ શાળાના મુખ્ય શિક્ષકે તાજેતરમાં કરાવેલી જમીન માપણીમાં ફક્ત 6.25 ગુંઠા યાની 6.25 ચોરસ મીટર જમીન સ્થળ નીકળી હતી। તપાસ કરતા સ્કૂલ બોર્ડ જમીન લાગુ સર્વે નંબરના લોકોએ આ સ્કૂલ બોર્ડની જમીનમાં ગેરકાયદેસર રીતેનો કબજો કરી દીધો હતો। હવે જોવાનું એ છે કે આની રજૂઆત શાળા લેવલેથી ઉમરગામ તાલુકા વલસાડ જિલ્લા કક્ષાએ પણ થઈ ગઈ હોવા છતાં પણ વહીવટી તંત્ર કોના ઇશારે ઉદાસીનતા દાખવી રહી છે તે તપાસનો વિષય થઈ પડ્યો છે। ગામજનોનું કહેવું છે કે આ સ્કૂલ બોર્ડની જમીન પરનો કબજો સરકારના પ્રતિનિધિઓ તથા અધિકારીઓ જલ્દીથી ખાલી કરાવે। પ્રાથમિક શાળા ભાટી કરમબેલી હું મુખ્ય શિક્ષક તરીકેની ફરજ બજાવું છું। ઘણા વર્ષોથી અમારી જૂના ઓરડાવાળી બે જમીન જે ઓરડાવાળી જમીન હતી એ જર્જરિત હતી ઓરડા, એ જર્જરિત ઓરડાને અમે તોડી પાડવાની મંજૂરી ગામ લોકોએ માંગી હતી અને એ કામ કમ્પ્લીટ કરીને અમે આપ્યું। થોડા દિવસો પહેલાંની હરાજી પણ કરવામાં આવી। હરાજી કર્યા પછી સ્કૂલ બોર્ડના નામે જમીન ચાલતી હોય, ઉપરી ખાતા તરફથી સ્કૂલ બોર્ડના નામે ચાલે છે, એટલે એની ચોખવટ કરીને આપવાની હોય, જેથી તલાટી સભ્ય, સરપંચશ્રી અને ગામ લોકોના આગેવાનોની મંજૂરી દ્વારા અમે ઓનલાઈન અરજી કરી હતી માપણી માટે। એની જાણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી બંને જગ્યા પર અમે કરી હતી અને ગામ લોકોને બી જણાવ્યું હતું। હરાજીમાં જે કોઈ આવ્યા હતા એમને બધાને જાણ કરી હતી। સ્કૂલ બોર્ડના નામે જમીન ચાલતી હોય એટલે સ્કૂલ બોર્ડના નામની જમીન મુખ્ય શિક્ષકની જવાબદારી તમામ આવી પડતી હોય, એ માટે માપણી મંગાવી હતી આજરોજ અને અમે માપણી કરી છે। મારું નામ સચિન દોડી, હું આ ગામનો સભ્ય છું। અમારે ગામમાં જૂના જમાનાથી ચાલી આવેલી ભાટી કરમબેલીની બાલવાડી સ્કૂલ એ ઘણા વર્ષોથી બંધ પડેલી હતી અને ઘણા સમયથી ત્યાં કોઈ પ્રકારનું કામકાજ ચાલતું નહીં હતું। સ્કૂલ કે કંઈ એવું કે ચાલુ નથી, બંધ છે। એની લાસ્ટ ટાઈમ ઘણો અઠવાડિયા પહેલાંની વાત હશે કે સરે અમને જણાવેલું હતું કે આ રીતનું અમારે કાર્યવાહી કરીને જે કંઈ આપણા સ્કૂલની જગ્યા છે એ આપણે ફાળવી લેવાની છે અને આપણા હકમાં આવે એ રીતનું ટાર કમ્પાઉન્ડ કરીને ઓકે કરી લેવાની છે। એ માટે આજે અમે બધા જમા થયેલા હતા અને એની કાર્યવાહી માપણી વગેરે મંગાવીને બધું કમ્પ્લીટ કરાવી દીધું અને આજકાલ થોડા દિવસમાં જે કોઈ લોકોને વાંધા છે કે કંઈ પણ અટકાશ વગેરે આવતી છે એને નોટિસ વગેરે આપીને કમ્પ્લીટ કરાવીને અમે માપણી સિદ્ધ કરાવી દઈશું। મારું નામ વિનોદભાઈ નાનભાઈ દોડી, હું ભાટી કરમબેલી ગામનો વતની છું। આજે અમારે જે જૂની સ્કૂલમાં જેમાં અમે ભણતર કરીને નીકળ્યા એ જૂની સ્કૂલ જર્જરિત હોવાથી એને તોડવામાં આવી અને ત્યાં પંચાયત તરફથી કમ્પાઉન્ડ કરવાની વાત ચાલી, એના માટે માપણી લાવેલા અને જ્યાં ગયા તો એના આજુબાજુવાળા લોકોને એવું કહેવાનું છે કે આ જૂની સ્કૂલ જ્યાં સુધી ચાલુ હતી ત્યાં સુધી આ જમીન સ્કૂલના નામે ચાલતી હતી, હવે આ સ્કૂલ બંધ થઈ ગઈ એટલે આ જમીન અમે પરત લઈ લેવાના છે, આવી રીતે વાત કરી છે। એના માટે જે કોઈ કાયદા હોય સરકાર તરફથી એ અમને જાણવા મળે એટલા માટે અમે એ માપણી તો કરી છે, પણ એમાં જમીન કદાચ ઓછી ફાળવાય એવું દેખાય છે। એના માટે જે કંઈ સરકાર તરફથી ન્યાય હોય એ અમને મળે એવી આશા છે। આજરોજ ભાટી કરમબેલી ગામે સ્કૂલ બોર્ડના નામે ચાલતી જગ્યામાં માપણી મંગાવેલી હતી અને એ માપણી વ્યવસ્થિત માપણી થઈ ગઈ છે અને 2-3 દિવસમાં એની જે ચાર્જશીટ બની જશે। આના પછીથી જે પણ રિપોર્ટ આવશે એના બાદ અમે ગ્રામ પંચાયત દ્વારા એને તાર કમ્પાઉન્ડ કરી આપીશું। બાદ કમ્પાઉન્ડ કોણ કરશે? સ્કૂલ કરશે કે પંચાયત કરશે? નહીં, ગ્રામ પંચાયત જ કરશે। ગ્રામ પંચાયત કરી આપશે અને માપણી કરતાં જો જમીન ઓછી નીકળી તો પંચાયત શું એક્શન લેશે? અમે એને નોટિસ આપીને એની આગળની કાર્યવાહી કરીશું।